કનેક્ટેડ હોય છે અને જેના થ્રુ કમ્યુનિકેશન થતું હોય છે અને અમુક પ્રોટોકોલ એમાં મૂળ ભાગ ભજવતા હોય છે. ખાસ કરીને જે રાઉટર અને હબ અને સ્વિચીસ ને એ બધા ડિવાઇસીસ બહુ જ ખાસું કામ કરી લેતા હોય છે, જેનાથી આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થઈ શકતી હોય છે. ત્રીજું જે નેટવર્કનું ટાઈપ છે એ છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એ એકચ્યુઅલી કહો તો લેન અને મેન એ બંનેની વચ્ચે આવતું નેટવર્ક છે. આમાં જે શું થતું હોય છે કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્કમાં જે આપણે એક મોટી સિટી એ એક સ્ટેટને બસ કવર કરવું છે, આખી દુનિયાને નથી કવર કરવું. હવે એક કોઈ કંપની હોય, કોઈ સંસ્થા હોય, એની એક ઓફિસ અમદાવાદમાં છે, એક રાજકોટમાં છે, એક અમદાવાદમાં કહો તો એક એરિયામાં છે, એક ગાંધીનગરના કોઈ એરિયામાં છે, અમદાવાદના 2-3 એરિયામાં છે. હવે આવા કેસમાં જો લેન કામ નથી આવી શકતી, કારણ કે લેનમાં શું થતું હોય છે, એક બિલ્ડિંગ મેક્સિમમ બિલ્ડિંગ કે નજીકની બીજી કોઈ બિલ્ડિંગ સુધી જ તમે કવરેજ આપી શકો, 2-3 બિલ્ડિંગ એ બી નજીકમાં હોય તો. પણ અગર જો દૂર દૂર જગ્યા હોય તો શક્ય નથી. જેમ કે આ સ્ક્રીન પર જે તમે જોઈ શકતા હો છો કે એક વેરહાઉસ છે, બ્રાન્ચ ઓફિસ છે, ફેક્ટરી છે અને સેન્ટ્રલ ઓફિસ છે, એ ત્રણે કનેક્ટેડ છે અને બધાનો ડિસ્ટન્સ આમ નાનો એવો નથી. કોઈ બ્રાન્ચ ઓફિસ સેન્ટ્રલ ઓફિસ 20 કિલોમીટરના અંતરે છે, ફેક્ટરીથી સેન્ટ્રલ ઓફિસ 80 કિલોમીટરના અંતરે છે અને સેન્ટ્રલ ઓફિસ અને બીજી બ્રાન્ચ ઓફિસ જે એક હજી બ્રાન્ચ ઓફિસ છે એ વળી 60 કિલોમીટરના. હવે આમાં લેન શક્ય નથી અને વેનની કોઈ જરૂર નથી. તો આવા સંજોગોમાં મેન કહેવાય કે આનું રિજિયન વેન અને લેનની વચ્ચે આવતું હોય છે. જો રિજિયન એનું નાનું હોય છે પણ લેન કરતાં સહેજ મોટું અને ખાસ કરીને એક મોટી સંસ્થા, એક મોટા નેટવર્કને માટે જ વપરાતું હોય છે. આપણે એનું ઉદાહરણ જોઈ શકીએ કે જે આજકાલ આપણે અમદાવાદમાં યા બીજી મોટી સિટીઝમાં સિટી કેબલનું જે ચાલે છે કે સિટી કેબલ એ એક આખા અમદાવાદને કવર કરે છે. અમદાવાદની બધી જ જે ઘરે જે ચેનલ આવતી હોય છે એ બધી સિટી કેબલના થ્રુ એ લોકો જોઈ શકતા હોય છે. તો એ એક આખું ખાલી સિટી આખી દુનિયાને કંઈ કવર નથી કરી રહી, પણ અમદાવાદ માટે એ બધી જગ્યાએ ઉપયુક્ત છે. તો આને કહેવાય આપણે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. જે ખાસ યાદ ધ્યાન રાખવાનું કે આ જે નેટવર્કની જે કેટેગરી છે એના કેટલી રિજિયન, કેટલો એરિયા એ કવર કરી રહી છે, કેટલું મોટું છે એના પર ડિફાઇન કરેલું છે કે લેન નાનો એરિયા કવર કરે, એક બિલ્ડિંગ 2 બિલ્ડિંગ જો નજીકમાં હોય તો, થોડા ડિસ્ટન્સ પર હોય તો, અને વેન કે બહુ જ આખી દુનિયા, અને મેન એક સિટી યા એક રાજ્ય, એક શહેર યા એક રાજ્યથી વધારે કવર કરી શકતી નથી. હવે જે આપણે ચર્ચા કરી કે સિગ્નલ મોકલવાના હોય છે, જો ખાસ એ ધ્યાન રાખવાનું કે આપણે આ જે બધું કમ્યુનિકેશન થાય છે એ વાયરથી થાય છે અથવા તો વાયરલેસ થતું હોય છે. ગમે તે રીતે થતું હોય, જે ડેટા એમનો એમ ના જતો, મારે એ મોકલવો છે તો એ એમનો એમ નથી જતી રહેતો. એકચ્યુઅલી થાય છે શું કે આપણે એને કન્વર્ટ કરવું પડે છે સિગ્નલના રૂપમાં. તો એ જે સિગ્નલ હોય છે એ સિગ્નલને આપણે 2 વસ્તુમાં ડિવાઈડ કરી શકીએ. એક એનાલોગ સિગ્નલ હોય છે અને બીજું ડિજિટલ સિગ્નલ હોય. એનાલોગ સિગ્નલ જે જૂનો અને જાણીતો સિગ્નલ હોય છે કે જે કેબલના થ્રુ પાસ થશે. તો આ જે સ્ક્રીન પર જોવાય છે એ એનાલોગ સિગ્નલનું એક ઇમેજ છે કે એનાલોગ સિગ્નલ એટલે કન્ટિન્યુઅસ વેવ ફોર્મ, જે સિગ્નલ એકદમ કન્ટિન્યુઅસ હોય, બરાબર. અને એમાં છે ને 3 એની પ્રોપર્ટીઝ ખાસ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એમાંથી એક જે ખાસ હોય છે એ એમ્પ્લિટ્યૂડ. એમ્પ્લિટ્યૂડ એટલે પાવર. જે સિગ્નલ જે તમે મોકલો એ જનરલી કેવા પ્રકારનો એ કહું, ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ અમે એને કહીએ છીએ. એટલે કે જે આપણે ઇલેક્ટ્રિકલ સિગ્નલ જે રીતે લાઇટમાં પાસ થતા હોય છે એ એવી જ પ્રકારના સિગ્નલ આ વાયર્સના થ્રુ તમારે આપણે પાસ થતા હોય છે, જે 2 કમ્પ્યુટરને કનેક્ટ કરતા હોય છે, અથવા 2 જુદી જુદી જગ્યાએ જે કમ્પ્યુટર પડ્યા હોય છે વાયરલેસ થ્રુ બી જે સિગ્નલ પાસ થતો હોય એ ઇલેક્ટ્રોમેગ્નેટિક જ હોય છે. તો આ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ હોય છે એ એક રીતના ઇલેક્ટ્રોનિક જે સિગ્નલ આપણા ઘેર લાઇટના ને બધાના હોય છે એવી જ પ્રકારના હોય છે. તો એમાં જે મેઇન વસ્તુ છે એનો પાવર, કે એનો વોલ્ટેજ કેટલો છે. કારણ કે આપણે જે લાઇટમાં કહીએ છીએ કેટલા વોલ્ટેજનો સિગ્નલ પાસે, એવી રીતે જ વોલ્ટેજ પર એ સિગ્નલની પ્રોપર્ટી ખાસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એ સિગ્નલ શું કહેવા માંગે છે વોલ્ટેજ પર ડિપેન્ડ કરતું હોય છે. તો જે મેક્સિમમ પાવર કહીએ એને આપણે એમ્પ્લિટ્યૂડ કહેતા હોઈએ છીએ. બીજું હોય છે કે જે આપણે સ્ક્રીન પર જે સિગ્નલ જોયો એમાં તમે જુઓ તો આમ જે સ્ક્રીન આમ સાયકલ બની રહી છે, 2 સાયકલ અમે જે કહીએ છીએ એને અમે કહીએ છીએ ફ્રીક્વન્સી. કે એક ઉપર પોઝિટિવ સાઈડ એક ટોચ છે, નીચેની સાઈડ એક ટોચ છે, ફરી ઉપરની સાઈડ ટોચ છે, ફરી નીચેની સાઈડ ટોચ છે. તો આને જે કહેવાય છે આ ફ્રીક્વન્સી. તો એક ઉપરની સાઈડ અને એક નીચેની સાઈડની જે ટોચ આપણે કહીએ તો એ ભેગા કરીને આપણે એક ફ્રીક્વન્સી બનતી હોય છે. તો સિગ્નલમાં સૌથી વધારે ફ્રીક્વન્સી બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કે જેટલી વધારે ફ્રીક્વન્સી તમે મોકલો એટલો વ્યવસ્થિત
વધારે ડેટા તમે ટ્રાન્સમિટ કરી શકો છો, કારણ કે દર ફ્રીક્વન્સી પર ડેટા એન્કોડ કરેલો હોય છે. એના હરેક ફ્રીક્વન્સી માટે કંઈક આપણે કહીએ ડેટા મોકલાઈ રહ્યો છે, બરાબર. ત્રીજી જે વસ્તુ હોય છે એ હોય છે વેવલેન્થ, કે જે આપણે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ સિગ્નલ, એમાં જે બે ટોચ ઉપરની સાઈડ છે એ બંને વચ્ચેનો જે ડિસ્ટન્સ છે ને એને આપણે કહીએ છીએ વેવલેન્થ. આ જે વેવલેન્થ હોય છે એ ડિસ્ટન્સ, અગર ફ્રીક્વન્સી બહુ વધારે હોય ને તો ડિસ્ટન્સ સીધી વસ્તુ છે ઓછો થઈ જાય. આમાં એક ફ્રીક્વન્સીનું હોય તો ડિસ્ટન્સ એ મોટો છે અને એને મીટરમાં ગણી શકાય છે. તો આ વેવલેન્થ પણ એ સિગ્નલનો બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય છે. આ જે 3 પ્રોપર્ટી છે એના હિસાબે જ આપણે ડિફાઇન કરતા હોઈએ છીએ કે સિગ્નલમાં એકચ્યુઅલ ડેટા શું છે. આ જે એનાલોગ સિગ્નલ છે એ કન્ટિન્યુઅસ હોય છે. તો જે કન્ટિન્યુઅસ હોય છે ને, તો આપણે જો એમ કહીએ કે ટોચ પર ડેટા યા નીચે, એવું નથી હોતું. ડેટા દરેક પોઈન્ટ ઉપર હોય છે, બધી જ જગ્યાએ, બરાબર. અને આના જે મેઇન આપણે કહ્યું કે એમ્પ્લિટ્યૂડ, જેને આપણે ગણીએ છીએ વોલ્ટેજમાં. તો હવે જો આપણે સીધી વસ્તુ છે કે એમ્પ્લિટ્યૂડ એક એવી વસ્તુ છે, પાવર છે, તો ડેફિનેટલી એ ધીરે ધીરે જેમ જેમ સિગ્નલ વાયરમાં ટ્રાવેલ કરે એમ એમ ઓછો થઈ શકે. અને જેમ જેમ એ ઓછો થઈ જાય અને બહુ જ ઓછો થઈ જાય તો રિસીવર જે આપણું સ્ટેશન છે એ સિગ્નલ રિસીવ કરે ને, તો એને સિગ્નલ ખબર ના પડે કે સિગ્નલમાં ડેટા શું છે, સિગ્નલ કહેવા શું માંગી રહી છે, બરાબર. એટલે એના માટે બહુ જરૂરી છે કે એમ્પ્લિટ્યૂડ એનું વ્યવસ્થિત હોય. અગર જો જેમ જેમ આપણે સિગ્નલ ટ્રાન્સમિટ થાય એમ એમ એવું બની શકે કે સિગ્નલ થોડો વીક થાય, બરાબર, એનો વોલ્ટેજ થોડો ઓછો થાય, પણ બહુ ઓછો ના થવો જોઈએ. અગર જો બહુ ઓછો થઈ જાય તો રિસીવરને ખબર જ ના પડે કે ભાઈ અંદર સિગ્નલમાં છે શું, કારણ કે ખાસું ડિપેન્ડ કરતું હોય છે કે ડેટા શું છે એ વોલ્ટેજ લેવલ પર. તો જેમ જેમ સિગ્નલ વાયરમાં ટ્રાવેલ કરે અને એનો જે વોલ્ટેજ ઓછો થતો જાય એને આપણે કહીએ છીએ એટેન્યુએશન. તો અગર જો એટેન્યુએશન બહુ જ થઈ જાય સિગ્નલનું, તો આપણો સિગ્નલ પ્રોપરલી રિસીવ થઈ ન શકે. બીજું એક હોય છે કે ફ્રીક્વન્સી, જેને આપણે હર્ટ્ઝમાં કેલ્ક્યુલેટ કરે, એનો જે યુનિટ છે એ હર્ટ્ઝ હોય છે, બરાબર. તો જે ફ્રીક્વન્સી બહુ જ ખાસ કામ કરતી હોય છે કે આપણો ડેટા ટ્રાન્સમિટ કરવામાં. તો એમ્પ્લિટ્યૂડ અને ફ્રીક્વન્સી પ્રોપર અગર વ્યવસ્થિત હોય તો જ ડેટા રિસીવ કરી શકે. નહીં તો રિસીવર કોઈ દિવસ ડેટાને પ્રોપરલી રિસીવ તો થઈ જાય પણ સમજી ના શકે. અને જો સમજી ના શકે તો એને કઈ રીતે ખબર પડે કે આપણા સેન્ડરે શું મોકલ્યું છે. આમાં આપણે બીજું ઉદાહરણ લઈએ કે જો હું અહીંથી ફોન લગાવું અને સામે ફોન કોઈ વ્યક્તિ ઉપાડે, કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થઈ ગયું, હું બોલી રહી છું, પણ જો વચ્ચે નોઇઝ હશે, જે આપણે કહીએ વચ્ચે અગર કંઈ પ્રોબ્લેમ્સ થશે તો મારો સિગ્નલ વીક થઈ જશે. અને જેવું સિગ્નલ વીક થશે તો સામેવાળાને ખબર નહીં પડે અને એ કદાચ હું જે કહી રહ્યું છું પ્રોપરલી સમજી નહીં શકે. તો આવું જ એક આપણે નોઇઝ આપણા નોર્મલ સિગ્નલમાં પણ આવી શકે છે, કે જે આપણે વાયરમાં ટ્રાન્સમિટ કરીએ છીએ ને એમાં પણ નોઇઝ આવી શકે. તો નોઇઝ જો હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ છે તો નોઇઝ 50 પ્રકારના, સીધું આપણે કમ્પ્યુટર ચાલુ કરીએ અને બાજુમાં કોઈ મિક્સર ગ્રાઇન્ડર ચલાવતો તોય નોઇઝ આવી શકે. તો આ જે નોઇઝ છે એમાં એટેન્યુએશન પણ એક પ્રકારનું નોઇઝ જ કહેવાય છે, કે જે એનું એમ્પ્લિટ્યૂડ બહુ ઓછું થઈ જાય. નોઇઝ એટલે એવી કોઈ બી વસ્તુ કે જેનાથી રિસીવર સિગ્નલને સમજી ના શકે, એને નોઇઝ કહી શકાય. તો અગર એટેન્યુએશન થઈ જાય, સિગ્નલ બહુ વીક થઈ જાય તો પણ રિસીવર સમજી ના શકે. કોઈ બીજો સિગ્નલ આવીને સિગ્નલમાં ભળી જાય તો રિસીવર આપણો સિગ્નલ સમજી ન શકે, બરાબર. પછી ઘણીવાર એવું થતું હોય છે કે વચ્ચે બહુ જ આમ ટ્રાફિક છે, બહુ બધા સિગ્નલ ટ્રાન્સમિટ થઈ રહ્યા છે, એના કારણે આપણો સિગ્નલ મોડો પડી રહ્યો છે, રિસીવર પર સુધી ટાઈમસર પહોંચી નથી શકી રહ્યો. એ બી એક પ્રકારનું નોઇઝ છે, કારણ કે જો ટાઈમથી ના પહોંચે તો પછી એ નકામ જ કહેવાય, બરાબર. તો એનાલોગ સિગ્નલમાં આ જે બધી પ્રોપર્ટી છે એ બધી બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને એના કારણે જ આપણો રિસીવર વ્યવસ્થિત સમજી શકે છે. હવે ડિજિટલ સિગ્નલ શું હોય છે એ આગળ આપણને મોનિકા મેડમ સમજાવશે. જેમ મેડમે કહ્યું કે એનાલોગ સિગ્નલ એટલે કે આપણે જે બોલી રહ્યા છીએ એ, જે અત્યારે એરમાં આપણે જે વેવલેન્થ થઈ રહી છે, જે એમ્પ્લિટ્યૂડ ફ્રીક્વન્સી જઈ રહી છે અને સામેવાળું વ્યક્તિ સાંભળી રહ્યું છે, જેમ કે તમે, એ છે એનાલોગ સિગ્નલ. પણ તમે અત્યારે મને સાંભળી રહ્યા છો ટીવી દ્વારા, બરાબર. તો હવે ટીવીમાં એનાલોગ સિગ્નલ પાસ કરવાનું એટલે એના માટે તમે સેટઅપ બોક્સ લગાવ્યું હશે, જેનાથી તમારું મતલબ જે હું બોલી રહ્યું છું એનાલોગ સિગ્નલ ડેટા એ તમારા દ્વારા ડિજિટલ સિગ્નલમાં કન્વર્ટ થઈને આવી રહ્યો છે. એટલે આપણે હવે શીખીશું કે શું છે ડિજિટલ સિગ્નલ. ડિજિટલ સિગ્નલ એટલે કે એવું સિગ્નલ જેની અંદર ફક્ત 2 વેલ્યુનો ઉપયોગ થાય છે, 0 અને 1. હવે તમે અહીંયા ઇમેજમાં જોઈ રહ્યા છો 0 અને 1.
ઝીરોનું એમ્પ્લિટ્યૂડ મતલબ વોલ્ટેજ જેવી આગળ વાત કરી કે એમ્પ્લિટ્યૂડમાં અથવા તો ફ્રીક્વન્સીમાં હંમેશા વોલ્ટેજથી આપણે એને મેજર કરીએ છીએ. તો જ્યારે બી ઝીરો ડેટા પાસ થાય છે ત્યારે એની ફ્રીક્વન્સી અથવા વોલ્ટેજ બહુ ઓછું હોય છે અને 1 એટલે કે એનો વોલ્ટેજ હાઈ હોય છે. જેમ કે તમને ખબર હશે બાઇનરી લેંગ્વેજમાં 2 જ ડિજિટનો યુઝ થાય છે, 0 અને 1, અને એને ડેસિમલ ડિજિટમાં કન્વર્ટ કરીને પછી એ ડેટાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જ્યારે એનાલોગ સિગ્નલને ડિજિટલ સિગ્નલમાં આપણે કન્વર્ટ કરીએ ત્યારે એ ડિજિટ જે પણ ડિજિટ છે, જે પણ મેસેજ છે એ 2 મતલબ 0 અને 1ના મેસેજમાં કન્વર્ટ થઈ જાય છે. અને જ્યારે 0 આવે તેનો મતલબ કે ત્યાં લો ફ્રીક્વન્સી અને 1 હોય તેનો મતલબ હાઈ ફ્રીક્વન્સી. જ્યારે આમ આખો મેસેજ રિસીવરને મળી જાય છે, મતલબ ડિજિટલ સિગ્નલ આખું રિસીવરને મળી જાય ત્યારે એ મેસેજને ફરીથી ડેસિમલમાં કે જે બી લેંગ્વેજમાં એને જોઈએ એ લેંગ્વેજમાં કન્વર્ટ કરીને એને વાંચી શકે છે. જેમ કે આગળ આપણે જોયું એનાલોગ સિગ્નલ, જેની અંદર એમ્પ્લિટ્યૂડ હતું અલગ અલગ અને અલગ અલગ ફ્રીક્વન્સી પર, દરેક ફ્રીક્વન્સી પર ડેટા સ્ટોર થયેલો હતો અને એની અંદર બીજા સિગ્નલ્સ મિક્સ થઈને એનું નોઇઝ ક્રિએટ કરીને સિગ્નલને વીક કરી રહ્યા હતા. તો હવે ડિજિટલ સિગ્નલ એના માટે ડેવલપ કરવામાં આવ્યું છે કે આપણે જે મેસેજ પાસ કરી રહ્યા છીએ તે રિસીવર સુધી ક્લિયરલી પહોંચે, 100% જે મેસેજ સેન્ડ કર્યો છે એ જ રિસીવર એને એક્સેપ્ટ કરે. તો એના માટે ડિજિટલ સિગ્નલ મોકલવામાં આપણે ક્રિએટ કરવામાં આવ્યું છે. જેવું કે આપણે સ્ક્રીન પર જોઈશું ડિજિટલ સિગ્નલ, એની અંદર 0 મતલબ લો ફ્રીક્વન્સી, 1 મતલબ હાઈ ફ્રીક્વન્સી. તો આની અંદર બીજા એક્સ્ટ્રા નોઇઝ અને બીજી કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થવાનો પોસિબિલિટી બહુ જ ઓછી છે. એટલે ડિજિટલ સિગ્નલ દ્વારા જે પણ તમને મેસેજ મળશે એ બહુ ક્લિયર મળશે. જેમ કે તમે અત્યારે પણ જોઈ રહ્યા છો આપણે રિયલ લાઈફમાં કે DHT, ડિશ ટીવી જે બધું ડિજિટલ છે. તો એ ડિજિટલ ટીવી કેમ? કારણ કે ડિજિટલ સિગ્નલથી પ્રોપર મેસેજ તમને પાસ થઈ શકે છે. હવે આપણે નેક્સ્ટ જોઈશું ટ્રાન્સમિશન મીડિયમ. હવે સિગ્નલની વાત કરી તો સિગ્નલ ક્યાં પાસ થશે, શેના દ્વારા પાસ થશે? તો એ છે ટ્રાન્સમિશન મીડિયમ. ટ્રાન્સમિશન મીડિયમ 2 પ્રકારના હોઈ શકે, ગાઇડેડ મીડિયા એન્ડ અનગાઇડેડ મીડિયા. હવે ગાઇડેડ જેનો મતલબ છે કે ગાઈડ કરેલું, મતલબ પર્ટિક્યુલર કોઈ પાથ દ્વારા, કોઈ રસ્તા દ્વારા. ગાઇડેડનો મતલબ છે કે કોઈ ચેનલ હશે, કોઈ રસ્તો હશે જેના દ્વારા તમારું સિગ્નલ પાસ થવાનું છે. અને અનગાઇડેડનો મતલબ છે કે જેમાં કોઈ રસ્તો ડિફાઇન નથી કરેલો, એ સિગ્નલ એની દ્વારા જાતે જ રિસીવર સુધી પહોંચવાનું છે. હવે હું તમને ગાઇડેડ મીડિયામાં વધારે ડિટેલમાં સમજાવીશ. તો ગાઇડેડ મીડિયાની અંદર અલગ અલગ બીજા બહુ બધા ટાઈપના મીડિયાઝ આવે છે. જેમ કે પહેલું છે ટ્વિસ્ટેડ પેર, બીજું છે કોએક્શિયલ કેબલ અને ત્રીજું છે ફાઇબર ઓપ્ટિક્સ. હવે દરેક મીડિયામાં આપણે ડિટેલમાં જોઈશું. સૌથી પહેલાં ટ્વિસ્ટેડ પેર. તો જે પ્રમાણે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ટ્વિસ્ટેડ પેર. તો ટ્વિસ્ટનો મતલબ છે કે એકબીજાની ઉપર નીચે ટ્વિસ્ટ કરવું. તો ટ્વિસ્ટ મતલબ જે આપણે ચોટલો ગૂંથીએ ને એ પ્રમાણે. તો ટ્વિસ્ટ કર્યું છે, કેમ કર્યું છે? 2 કેબલ છે, 2 અહીંયા કંડક્ટર દેખાઈ રહ્યા છે તમને. આગળ તમને જેમ ઇમેજમાં દેખી રહ્યા છે 2 કંડક્ટર છે અને પાછળ ઇન્સ્યુલેટર છે. ઇન્સ્યુલેટરનો મતલબ છે કે તમારું જે કેબલ છે, તમારું જે વાયર છે એની પર એક પ્લાસ્ટિક કોટિંગ કર્યું છે જેનાથી વાયરને કોઈ નુકસાન ન પહોંચે અને એની વચમાં વાયરને મૂકેલો છે અને એ વાયર દ્વારા તમારો ડેટા પાસ થઈ રહ્યો છે. આપણે આગળ પણ જાણ્યું કે ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ પાસ થાય છે. હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ જેને આપણે કોપર કેબલમાંથી પાસ કરીએ, તમે ઇલેક્ટ્રિક વસ્તુઓમાં જોયું હશે કે જનરલી કોપર કેબલ્સ યુઝ થાય છે. તો એ પ્રમાણે અહીંયા પણ ટ્વિસ્ટેડ પેરની અંદર પણ કોપર કેબલ દ્વારા ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ પાસ થાય છે. હવે ટ્વિસ્ટ કરવાનો શું મતલબ છે? જેમ કે આગળ વાત કરી, નીલમ મેમે કહ્યું કે નોઇસ અંદર એડ થઈ જાય છે જેથી સિગ્નલ વીક પડી જાય છે, બરાબર રિસીવર રિસીવ નથી કરી શકતું, એને સમજી નથી શકતું. તો આ નોઇસ એટલે એક્સ્ટ્રા અવાજ. જેમ આપણે વાત કરીએ કે ચોમાસાની અંદર જો બીજો વરસાદનો અવાજ હોય છે, બીજા બધા જે પ્રોબ્લેમ્સ હોય છે, અથવા તો 2 કેબલ સાથે સાથે હોય તો એ બંને એકબીજાની સાથે અટેચ થઈને એકબીજાનો નોઇઝ કેચ કરી લેતી હોય છે. તો એવા નોઇઝને આપણે દૂર કરવા માટે 2 કેબલને આપણે ટ્વિસ્ટ કરેલા છે. જનરલી આ ટ્વિસ્ટેડ પેર કેબલ ટેલિફોન લાઇનમાં તમે જોઈ હશે. ટેલિફોન લાઇનમાં ક્યારેક તમે જોવાનું ટ્રાય કરજો કે 2 કેબલ હશે જે એકબીજા પર વીંટળાયેલી હશે, જેને કહીશું ટ્વિસ્ટેડ પેર. અને શું કામ કરે છે? હવે 2 કેબલ છે તો 2 કેબલમાંથી એક કેબલ શું કરશે? સિગ્નલને પાસ કરશે, જે આપણું એનાલોગ સિગ્નલ છે એ. અને બીજી કેબલ શું કરશે? જે એક્સ્ટ્રા નોઇઝ આવે છે, એક્સ્ટ્રા ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ્સ આવે છે જે આપણા મેસેજ માટે નથી, જે બીજો કોઈ મેસેજ છે એ મેસેજને દૂર કરવા માટે યુઝ થાય છે. તો હવે ટ્વિસ્ટેડ પેરની અંદર જેમ આપણે સિમ્પલી કહીએ કે
વધારે જેટલું ધ્યાન રાખીએ એટલા વધારે આપણે નોઇસને ઓછું કરી શકીએ. તો ટ્વિસ્ટેડ પેરની અંદર પણ જેમ તમે અહીંયા ઇમેજમાં જોઈ રહ્યા છો, તો ઇમેજની અંદર 2 કેબલને એકબીજા ઉપર ટ્વિસ્ટ કર્યા છે, પણ છતાં બી એ એટલા બધા પ્રોપરલી ટ્વિસ્ટેડ નથી. જો આપણે એને વધારે પ્રોપરલી ટ્વિસ્ટ કરીએ, વધારે નજીક ટ્વિસ્ટ કરીએ, તો એ વધારે જે એક્સ્ટ્રા નોઇઝ કેચ કરી રહ્યા છે એને રિમૂવ કરવામાં મદદ કરી શકે છે. તો આ આપણે જોયું ટ્વિસ્ટેડ પેર, જેનાથી આપણે એનાલોગ સિગ્નલને પાસ કરી શકીએ છીએ. બીજું જોઈશું કોએક્શિયલ કેબલ. ઇમેજમાં જુઓ, કોએક્શિયલ કેબલ દેખાઈ રહ્યો છે. હવે આ જે તમે પિક્ચર જોઈ રહ્યા છો, એ પિક્ચર એક વાયરનું છે, પણ એ વાયર તમને કટ કરીને અલગ અલગ એના ફેઝ બતાવી રહ્યા છે કે અંદર કયા લેયર્સ હોય છે. હવે કોએક્શિયલ કેબલમાં આપણે 4 લેયરને સમજી લઈએ કે શું છે. સૌથી પહેલું જે બહારની સાઈડનું મોટું તમને લાઇટ ગ્રે કલરનું લેયર દેખાઈ રહ્યું છે, એ છે ઇન્સ્યુલેશન. ઇન્સ્યુલેશન મતલબ કે એક પ્લાસ્ટિક જાડું કવર, જેનાથી અંદરની જે બી વસ્તુ છે એ સચવાઈ રહે, સિક્યોરિટી મળે એના માટે. એની પછી જે છે કોપર મેશ. મેશ તો મતલબ છે કે જાળી અથવા તો ગૂંથેલું એમ. તો એક કોપર મેશ એ શું કરે છે, જે અંદરનું બીજું એક લેયર છે એને પ્રોટેક્ટ કરે છે. અને એના પછી છે ઇન્સ્યુલેશન, અગેઇન એક પ્લાસ્ટિક કવર છે, અને એની અંદર છેલ્લે કોપર વાયર છે. કોપર વાયરની અંદરથી આપણું ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ પાસ કરવામાં આવશે. હવે આપણે ટેલિટોકીમાં જોઈશું કે એકચ્યુઅલમાં એ વાયર્સ કેવી રીતે દેખાય છે. તો જે નીચેની સાઈડ તમને ઇમેજ દેખાઈ રહી છે એ છે કોએક્શિયલ કેબલ. કોએક્શિયલ કેબલમાં સૌથી પહેલાં તમને કાળું કવર દેખાઈ રહ્યું છે. જે કાળું કવર આપણે અહીંયા જોયું એ છે ઇન્સ્યુલેશન. એની પછી વાયરનું તમને એક ગૂંચળા જેવું દેખાઈ રહ્યું છે, એ છે આપણું કોપર મેશ. અને એના પછી અગેઇન ફરીથી એક પ્લાસ્ટિકનું કવર છે, જે છે ઇન્સ્યુલેટર. અને વચ્ચે જે પાતળી લાઈન તમને દેખાઈ રહી છે, પાતળો વાયર દેખાઈ રહ્યો છે, એ છે કોપર વાયર, જેની અંદરથી એકચ્યુઅલમાં ડેટા પાસ થશે. પાછા આપણે આપણી સ્ક્રીન પર આવીશું કોએક્શિયલ કેબલ. અને એમાં જે કોપર વાયર છે, એ કોપર વાયરમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ પાસ થશે. હવે એકચ્યુઅલી ક્યાં યુઝ થાય છે, જેમ મેં કહ્યું કે ટ્વિસ્ટેડ પેર યુઝ થાય છે આપણે ટેલિફોન લાઇન્સમાં. જેમ તો કોએક્શિયલ કેબલ ક્યાં યુઝ થાય છે? જનરલી ટીવી કેબલ, મતલબ જે આપણું એન્ટિનાથી આપણા ટીવી સુધીનો જે વાયર છે એ કોએક્શિયલ કેબલ હોય છે. ક્યારેક કોઈ જૂનો પડ્યો હોય તો તમે જોઈ શકો છો એને, જેમ મેં અહીંયા બતાવ્યો તમને. તો એ છે કોએક્શિયલ કેબલ. ત્રીજું જોઈશું આપણે ફાઇબર ઓપ્ટિક્સ. હવે ફાઇબર ઓપ્ટિક્સ